ભરૂચ વન વિભાગે બાતમીના આધારે પૂર્વ પટ્ટી પર આવેલા જનોર ગામના નદી કિનારેથી બિનવારસી હાલતમાં પડેલો સાગી લાકડાનો મોટો જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ભરૂચના નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ અને મદદનીશ વન સંરક્ષક પેટા વન વિભાગની કચેરી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ વન વિભાગને બાતમીદારો પાસેથી ફોટા સાથે માહિતી મળી હતી કે જનોર ગામના નદી કિનારે સાગના લાકડાનો જથ્થો શંકાસ્પદ હાલતમાં પડ્યો છે। મળેલ બાતમીના આધારે આરએફઓ રાહુલ વાળા અને દિવ્યાબેન ચૌધરી તેમની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં તપાસ દરમિયાન નદી કિનારેથી બિનવારસી હાલતમાં આશરે 1.683 ઘન મીટર જેટલા નાના મોટા કુલ 30 નંગ સાગના લાકડાનો જથ્થો મળી આવતા જપ્ત કરી આ લાકડાને ટેમ્પોમાં ભરીને નેત્રંગ સ્થિત વન વિભાગના ડેપોમાં જમા કરાવવામાં આવ્યા છે। વન વિભાગ દ્વારા લાકડાનો જથ્થો કોનો છે અને તે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર કટિંગ કે હેરફેર સાથે કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। વન વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર લાકડાના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।